જલ્દી ચાલો, તમારે મારી સાથે આવવાનું જતન સતાવો. એ આ બાજુ લાય, આ બાજુ ઉતારીને લાય. અમને બધી ખબર છે કે અમે કેટલા દયાળુ છીએ, પણ સાયો અરે મને 6 મહિને કે 12 મહિને જ્યાં શું 5 જાણ નાનું ને ત્યાં તે બારો વારક છે. પાપ મેં પાપ કરવામાં કાંઈ બાકી મેલ્યું નથી લ્યા. મને ખબર છે આ મારી આદત ખરાબ પણ મજબૂર છે. દાદા એક વાર, ખાલી એક જ વાર મને ઘેર જવા દો. મારે છેલ્લો તહેવાર કરવો છે, પછી ભલે તમે મને મારી નાખજો. મારા જેવી દાદાગીરી કોઈ ના કરી શકે. જા ઓરડીમાં. અરે દાદા આપવાની લાલચ આપે છે, પણ દાદા માનતા નથી. શામાં ગરીબોને જ મારું છું, કારણ કે અમીર પાસે તો બધું હોય છે. હવે તમે આગળ ચાલશો એટલે ઊંડી ખીણ આવશે અને તમે એમાં પડશો. એવી સજા આપીશ જે જેલમાં પણ નહીં મળી હોય. અરે આ શું છે? હેપી હોલી! આટલું બધું રંગ. હા હોળી છે ને. ખરેખર જે લોહીની વાત થતી હતી તે લાલ રંગ હતો, અને જે મોતની વાત હતી તે માત્ર હોળી રમવાનો એક પ્લાન હતો. હું આખા ગામમાં હોળી રમવા પછી શું થયું, પણ મારા ખોપથી કોઈ છોકરા કે મોટા માણસે સાથે ન રમે. અરે વાહ, તારો ખોપ જબરો છે. હું આખા ગામમાં હોળી રમવા પછી શું થયું, પણ મારા ખોપથી કોઈ છોકરા કે મોટા માણસે સાથે ન રમે. અરે વાહ, તારો ખોપ જબરો છે. ચાલ આપણે આને મજબૂર કરીએ હોળી રમવા. અરે શું કરો છો તમે લોકો? બધાના જીવમાં જીવન આવે છે. દાદા આવતી વખતે હોળી રમવી હોય તો બંદૂક લઈને ના આવતા, ગામની વચ્ચે હળીમળીને રમીશું. હા ભાઈ બરાબર છે. ભલે માણસ ગમે તેટલો મોટો ડોન હોય, પણ અંતે તો તેને પણ સ્નેહ અને